લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ પંથકમાં આગામી ઉત્તરાયણ પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડભોઈ પંથકમાં આગામી ઉત્તરાયણ પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડભોઈ નગરમાં પતંગ બજાર, માંજા અને શેરડી, બોર, ચીકીનું ઉત્તરાયણ પર્વના 2 દિવસ પૂર્વે ધૂમ વેચાણ શરૂ થયું છે। ત્યારે પંથકમાં વેપારીઓમાં વરસાદની મૂંઝવણ દૂર થતી જોવા મળી। મંગળવારે પડેલા વરસાદને કારણે વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા। ડભોઈ પંથકમાં મંગળવારે વરસાદ બાદ વેપારીઓમાં મૂંઝવણ હતી। વરસાદ ઉત્તરાયણ બગાડશે, પરંતુ ઉત્તરાયણના હવે જ્યારે માત્ર 2 દિવસ બાકી રહ્યા હોય તેવામાં ડભોઈ પંથકમાં પતંગ બજાર સહિત માંજાના વેપારીઓ માટે ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી। તો બીજી તરફ ઉત્તરાયણમાં બજારોમાં શેરડી અને બોર તેમજ ચીકીનું વેચાણ થતા વધ્યું છે અને પતંગ બજારમાં ચાલુ સાલે 20% ભાવમાં વધારો નોંધાયો છે। પતંગની કમાનની લાકડીનો ભાવ વધ્યો હોય તેને કારણે ભાવ વધારો નોંધાયો છે। તો બીજી તરફ ચાલુ સાલ ગેરકાયદેસર વેચાતી ચાઇનીઝ દોરી પર રોક લાગે તે માટે વેપારીઓ દ્વારા દોરીના ભાવમાં 4% ભાવ ઘટાડો નોંધાયો છે। બજારમાં ઘરાકીને જોતા ઉત્તરાયણ પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે થશે તેમ લાગી રહ્યું છે।